ચાંદીપુરા વાયરસનું નામ તો તમે સાંભળ્યું જ હશે। આ વાયરસ વિશે હું આ વિડીયોમાં તમને કેટલીક માહિતી આપવા જઈ રહી છું। 9 મહિનાથી 14 વર્ષના ઉંમરના બાળકોને આ વાયરસ થતો હોય છે। ઘણા બધા લક્ષણો પણ છે, પરંતુ આ કોઈ નવો વાયરસ નથી। 1965માં આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો। સામાન્ય રીતે જ્યારે પણ ચોમાસું આવતું હોય છે, વરસાદની ઋતુમાં આ વાયરસ એક્ટિવ થતો હોય છે અને ઇફેક્ટ થતી હોય છે નાના બાળકોને। સેન્ડ ફ્લાય એટલે કે રેત માખી કરડવાથી આ વાયરસ થતો હોય છે। નાના બાળકોને સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે, અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ વાયરસના કેસ વધારે જોવા મળતા હોય છે। બાળ દર્દીઓમાં હાઈગ્રેડ તાવ આવે, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો, ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો છે આ વાયરસના। જો આવું તમારા નાના બાળકોને થતું હોય તો તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવી જોઈએ। ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 જેટલા કેસ નોંધાયા છે, 6 જેટલા દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે, અને આ વાયરસ માટેનું જે પરીક્ષણ છે તે પુના મોકલવામાં આવે છે સેમ્પલ। 12 થી 15 જેટલો દિવસ લાગતો હોય છે, અને અત્યાર સુધીમાં શંકાસ્પદ આ ચાંદીપુરા વાયરસના 6 જેટલા દર્દીઓ મૃત્યુ પામેલા છે। એટલા જ માટે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ જગ્યાએ પાણી જમા ન કરતા ખાસ કરીને સ્વચ્છતાનું ધ્યાન ખૂબ જ રાખવું જોઈએ। સરકાર દ્વારા પણ 2093 જેટલા ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવેલો છે, પરંતુ આપણે થોડું અમથું આપણા બાળકો પ્રત્યે સાવધાની રાખીશું તો આ વાયરસ આપણા બાળકોને પણ નહીં લાગે।